રામ દરેકને મારા મહાકાળીના રામ, દરેકને મારા મેલડીના રામ. તમારા ઘેર બેઠેલી કુળદેવીઓના રામ, તમારે ઘેર બેઠેલી શિકોતર માતાના રામ. રામ ભલે રામ રામ માડી રામ. જે આજ રવિવાર મારા સાનિધ્યમાં આયા એવોને મારા રામ રામ માડી રામ. ભલે રામ રામ માડી રામ. આશીર્વાદ જે મારા નોમની ભક્તિ પ્રેમ ભાવના જાણતી એવોને મારા રામ. ભલે રામ. આજ રવિવારને દર જે કદાચ મારા નોમનો રવિવાર ભરવાયા હોય એવોને મારા રામ રામ માડી રામ. જે નવાયેલા હોય એવોને મારા રામ રામ માડી રામ. દરેકને મારા રામ રામ માડી રામ. હું માતા એવું કહું દરેક રાજી હોન લ્યા માડી માડી માડી. ભલે રામ રામ માડી રામ. હે ભાઈ માડી દુખ્યારો ને કહું સેવક ને કહું હો કે દરેક રાજી હોન લ્યા રાજી રાજી માડી રાજી. હે ભાઈ દરેક રાજી લ્યા. તો પછી ગોડા મારા ભગવાનનું નામ લેતા ગોડા માગા પછી ચમનું કરો હાથું ખોટો લ્યા. તાલ્યો તાલ્યો. જો કદાચ રાવણોના સમાજમાં મેં માતાએ રાવ રચાયો હે ભાઈ હાસું ખોટું કે કદાચ ભક્તિ જોઈ અને દુઃખ ને જોઈને કદાચ હું માતા પ્રસન્ન થઈ હોય અને આ ભૂમિને ગોડાઓ મેં એક જાગતી ભૂમિ કરી દીધી હોય હે ભાઈ. એક વાર મારા માટે નહીં તમારા માટે નહીં પણ તમારા દુઃખ માટે હું માતા રાજી થઉં ને મારો રોમ રાજી થાય એવું એક વાર બોલો રામ રામ રામ. મારા સાનિધ્યમાં કદાચ તમે દુઃખ લઈને આવ્યા હોય હે ભાઈ. દુઃખ લઈને તો આવ્યા નથી હાસું ખોટું. કદાચ કોક સુખથી કદાચ મારા આશીર્વાદ લેવા આવ્યું હોય પણ એને નહીં જેવી તો તકલીફ હું આવું માતા હાસું ખોટું. ભલે રામ. તો તમે તમારા દુઃખ માટે આવ્યા હોય અને કાળકાના નોમનો જો રંગ લાજો હોય હાસું ખોટું. જો મારા નોમનો રંગ લાજો હોય અને તમારી કુળદેવી માટે જો ભક્તિ કરવાની તમને પ્રેરણા જાજી હોય ને તો મારા આશીર્વાદ હે ભાઈ. જો કદાચ તમે ભલે રામ રામ માડી રામ રવિવારે કદાચ મારા સાનિધ્યમાં આવો તો મારો રંગ લાગે માડી માડી હાસું ખોટું. તો મારા સાનિધ્યમાં રવિવારે દર મારી આરતીનો લાભ લેવાથી મારા શબ્દ હોબરવાથી તમારા દુઃખનું નિવારણ હોબરવાથી મારો રંગ લાગે માડી માડી. લાગે કે ના લાગે? તમારે ઘેર કદાચ જોયું હોય હે ભાઈ. કદાચ હું માતાએ ગાદી પર જોડું તો કદાચ તમારા નાના દીકરા દીકરી કદાચ મારા પેટ ગોળે ચુંદડી ઉડીને દોડતા હોય હું આવું માતા કરી માડી માડી હાસું ખોટું. વડાઓ મારા કદાચ ચારા પાડતા હોય બોલે રામ. તો એ જ રીતના કદાચ નાના નાના બાળ ને જો કદાચ દોડવાની પ્રેરણા જાજી જાય મારા નોમની લગ્ની લાજી જાય તો માતા એવું કહું કે જો કદાચ મારા આશીર્વાદ તમે રવિવારે લેતા હોય નાના દીકરાઓને કદાચ મારા સારા પાડવાના થતા હોય તો હું એવું કહું કે મારો રંગ કેવો ને લાગે હાસું ખોટું કે મારો રંગ કેવો ને લાગે કે મારા પ્રત્યેક ભક્તિ જાજી જાય એવો ને મારો રંગ લાગે ભલે રામ. કદાચ તમે તમારા ભાઈબંધ જોડે કદાચ વ્યસન વાળા ભાઈબંધ હોય હે ભાઈ. કદાચ કોઈ રખડતા ભાઈબંધ હોય ફરવા વાળા ભાઈબંધ હોય એવાનો તમે સંગ પકડો તો તમને કેવું લાગે એની જોડે ફરવાનું થાય ને થાય ના થાય. તમે કદાચ એ ખોટા વ્યક્તિ જોડે કદાચ તમે સાથ એનો આલો અથવા એ ખોટા વ્યક્તિ તમારો ભાઈબંધ હોય એ રીતના તમે એ ભાઈબંધ જોડે ફરો તો તમે ખોટા કહેવાઓ કે ના કહેવાઓ હાસું ખોટું. દાખલા તરીકે કદાચ મારા આશીર્વાદ લેવા તમે રવિવારે આવો તો મારા ભક્ત કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. ત્યાં તો કોઈ ગોગડિયા ગોમની ગાદ્ય જેલો અને કોઈ માતાજીના ભક્ત એવું થાય અને થોડો મારો રંગ લાગે અને જેવો મારા આશીર્વાદ બોલું હે ભાઈ શાંતિ રાખજો.
કે કદાચ આશીર્વાદ બોલું તો ગોડા હું તમારા ઘરમાં રવિવારથી કદાચ આશીર્વાદ આલું ને બીજા રવિવારે તો ગોડા બીજો રવિવાર ના થવા દો ને મારું પરિણામ બતાવો. સાચું ખોટું અને અનુભવ થાય. જો કદાચ ઘરમાં કંકાસ થતો હોય તો થોડો કદાચ મારા આશીર્વાદ લેવાથી તમારા ઘરમાં બદલાવ આવે ને આવે. એ જ રીતના હું માતા કહું કે જે રીતના મારો રંગ લાજો ને એ રીતના તમારા જીવનમાં કોઈક સાચા વ્યક્તિનો રંગ લગાડજો, કોઈ ખોટા વ્યક્તિનો રંગ ના લગાડતા. સાચું ખોટું? જો કદાચ તમે ખોટા વ્યક્તિનો કદાચ સંગ કરી દીધો, એની જોડે કદાચ તમે ભાઈબંધી કરી દીધી તો જતે દન એ જ તમને કુવામાં પાડીએ. હું આવું માતા હતો. અને જો કદાચ મારી જેવી માતાનો તમે સંગ કરી લીધો, જેવો તમે મારો રંગ લગાડી દીધો તો ગોડાઓ તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ ચમ નથી. સાચું ખોટું? તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ પડે અગર ના પડે પણ જો ખાલી મારા રોમના નોમ ખાલી તમારા મુખ પર આવી જાય ને તો ગોડાઓ તમારા હાથ પેઢી સુધી દુઃખ ના વધુ. એ માતા દરેક ને મારા રામ. ભલે રામ. હવે બીજું કે કદાચ તમે મારા સાનિધ્યમાં આવો હે ભાઈ. સાચું ખોટું? મારા સેવકો કઈ સેવા બજાવે ને ચાની ને નાસ્તા નાસ્તાની કે સેવા બજાવે કે સેવા બજાવે તો હું માતા એવું કહું કે હું માતા કોઈ નાત જાત જોવું ખરી નહીં. હા ભાઈ, હું તો ગોડા પાવાગઢ ની મહાકાળી દરેક ના ઘેર મારા નામની બે અગરબત્તી બરાતી હોય. સાચું ખોટું? કદાચ હાલમાં નહીં બરતા હોય પણ તમારા બાપ દાદા એ પણ મારા નામની બે અગરબત્તી બારેલી હે ને હે. કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે કદાચ પાવાગઢ નું દર્શન ના કર્યું હોય. સાચું ખોટું? તો હું માતા દરેક ને હરખા રાખું. સાચું ખોટું? દરેક નાત જાત સેવક ભાવિક દરેક ને હરખા રાખું. તો હું માતા એવું કહું કે જો કદાચ મારા સાનિધ્યમાં આવો અને મારા આશીર્વાદ લો તો કોઈ પ્રસાદ લીધા વગર ના જતા. હું આવું માતા કહું. સાચું ખોટું? કોકને કદાચ દારૂની વ્યસન હોય ભાઈ, કદાચ કોકને ખોટી વ્યસન હોય, કોકને દુઃખ હોય તો માતા એટલા આશીર્વાદ આલું મારા સાનિધ્ય ગાગડિયા ધામનું એટલું છે કે કદાચ તમે ખાલી ચા પીવો ગોડાવ તો ચામાં તમારું દુઃખ ના જાય તો મારું નામ. સાચું ખોટું? દરેક ગાજ્ય કદાચ દોરા ધાગા કરે મુરસ કરી આલે હે ભાઈ. સાચું ખોટું? તો હું માતા એવું કહું કે ખાલી મારા નોમનો અને કોઈક ગોગડિયા ધામની ગાદીને કઈક ગાદી ચાલતી એના નોમનો ખાલી પ્રસાદ ધરજો. એ પ્રસાદમાં જો તમારું દુઃખ ના પી જાવ ને તો માતા મટી જાય. દરેક ને મારા રામ. દરેક ને મારા આશીર્વાદ. કોઈ મારી સાનિધ્યમાં કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ છે નહીં. બધાય હરખા હો. કોઈ ગમંડ ભરેલો આવતા નહીં. જો કદાચ સેવકો કહેતા કે મેં ખબરથી હો ભાઈ કે 24 કલાક થાય તો લગન તો દારૂ પીને વ્યક્તિ આવો ના જોઈએ. સાચું કીધેલું લેવું કે 24 કલાક થાય તો કોઈ વ્યસન કરીને વ્યક્તિ ના આવવો જોઈએ. તો હું માતા એવું કહું કે કદાચ એને 24 કલાક સુધી અને નડતું દેવ 24 કલાક સુધી રહેવા જ ના દેતું હોય તો કદાચ ચોથી આવશે. સાચું ખોટું? આપણે કદાચ ગમે તે વ્યક્તિ વ્યસન કરે અને વ્યસન કરવા પાછળનું કોઈ કારણ કે વ્યક્તિને ગમે તે વસ્તુ કે ગમે તે દુઃખ એને પીવડાવતું હોય, ગમે તે પૂર્વજ પીવડાવતો હોય, ગમે તે તરિયાનો દેવ પીવડાવતું હોય કે અથવા ગમે તે કોઈ બી દેવ દેવતાને પીવડાવતું હોય ભાઈ, પણ જો કદાચ એને 1 કલાક પીધા વગર ના રહેવા દેતો હોય તો મારા આશીર્વાદ લીધા વગર મારા સાનિધ્યમાં આવ્યા વગર 24 કલાક કમનો રહેશે. હાસું ખોટું? હું તો સેવકોને કહું કે વિચારીને બોલજો. હાસું ખોટું? કોઈ એમના દુઃખના કારણે કદાચ એ પીતા હોય. હાસું ખોટું? હા, કદાચ મોજ શોખ થી પીતા હોય એ વાત અલગ છે, પણ કદાચ કોઈ એના દુઃખના કારણે પીતા હોય 24 કલાક સુધી તો કોઈ દેવી દેવતા એને જે નડતર રૂપે હોય એ એને પીધા વગર રહેવા ના દે. હું આવું માતા. હાસું ખોટું? તો મારા આશીર્વાદ લેશે તો બધા એનું દુઃખ દૂર થશે ને. એમને થોડું દુઃખ દૂર થશે. ખોટું ના લાગે કારણ કે ગોડા હું તો મોઢા પર કીધે વાળું હતા. શાંતિ આરામ છો. જો કદાચ તમે બોલતા હોય તો માતા બંધ થઈ જાવ. ના ચાલુ રાખો. હોબર જો ના હોબર હોય તો ગોડા પછી રોડ પર જઈને વાત કરો. ના બોલો મારી. ભલે રામ. હવે એક બીજો પ્રશ્ન તમારા જીવનમાં મોટો ને મોટો પ્રશ્ન કહું ને લ્યા. બોલો મારી. ખબર હોય ને બોલો. કે તમારે ઘેર ઝઘડો થાય હે ભાઈ,
4-5 વ્યક્તિ હોય તો તમારા ઘરમાં ઝઘડો થાય, રોજ થતો હોય. હા, પણ એ વાત અલગ રહી કે ઘરમાં વાસણ હોય તો ખકડ્યા વગર થાય. હાસું ખોટું કે ની જઈ તો બોલાચાલી થાય ને થાય. પણ હું માતા એવું કહું કે જો અઠવાડિયામાં કદાચ 2-3 વાર કદાચ જો માર જોડ પર ઝઘડો થતો હોય ને તો ગોડા એની પસંદનું કોઈ કે દેવી નું કઈ કારણ હોવું જોઈએ. હાસું ખોટું લે તો તમારા જીવનમાં મોટે ભાગે એવું કારણ જોવું લ્યા કે કોઈના ઘરમાં શાંતિ નથી. હાસું ખોટું લે કે કોઈના ઘરમાં શાંતિ નથી અને ગમે તે કદાચ ની જેવી વાત માટે તમારા ઘરમાં ઝઘડા થતા હોય. તમે કદાચ ઝઘડા ના કરો તોય તમને કોઈ ટેન્શન ના હોય તો મનોમન તમારું મન દુખી થતું હોય. હાસું ખોટું એની પસવારનું કારણ જાણવું છે ને એ કે તમારું મનોમન દુખી થતું હોય. અને એક બીજું કે કોઈક દીકરીઓ ઘરમાં વધારે ધૂણેલ્યા. સાચું ખોટા દીકરીઓ ખોટું ના લાગે હો કે આ જે દીકરીઓ ધૂણતીઓ હોય એ દીકરીને ધૂણવા પાછળનું કારણ કહું હે ભાઈ કે દીકરીઓ ધૂણે તમારા ઘરમાં ગમે તે અઠવાડિયે બહુ મોટા ઝઘડા થાય તો પેલા તમે હોભર્યું હશે ને તમારા બાપ દાદા કરતા હશે કે પેલો ખપ્પર જોગણી. બહુ મેટર તો તમે જોયું હશે લે કે દરેક મેટરમાં જોગણી આવે અને તમે કહી દો કે આ તો જોપાની જોગણી. હાસું ખોટું તમે અને દરેકના દુઃખ દરેકના પરિવારમાં જોગણી હોય ને હોય જ હોય કે ના હોય અને દરેક મેટરો કરાવે એમનું દુઃખનું નિરાકરણ કરાવવા લાવે તો જોગણી તો આવે છે લે. પણ એ જોગણી કઈ કે ખપ્પર જોગણી જે જોપે બેસવાવાળી. તમારા બાપ દાદા જો કદાચ તમને શરત હોય તો એક ફળિયું એક કુટુંબ કે સોસાયટી ગમે તે હોય ત્યાં ભાઈ કે સોસાયટી કે ગમે તે ફળિયું હોય. હવે ફળિયામાં કદાચ 5 ભાઈ હોય 10 હોય 15 હોય ગમે તે હોય પણ ફળિયાના જોપે એક અવન બાળતા જોગણીના નોમનું. હાસું ખોટું લ્યા તો વડા ઉમંગ રાખો તમે બોલતાય નહીં હે ભાઈ કે તમારા જોપે તમારા પરિવાર તમારા ફળિયા સમાજ ની આગળ એક અવન બરે જોગણીના નોમનો. અને હાલમાં જોવા જાય તો કોઈના પરિવાર કોઈના કુટુંબમાં કોઈના સમાજમાં કોઈની સોસાયટી આગળ અવન બને ખરું નથી બનતું. બોલી જા ને કે તમારા બાપ દાદા જે કરતા જે દેવીને પૂજતા જે તમારા બાપ દાદાએ માતાને રાજી કરી અને તમારા બાપ દાદાએ જીવન પસાર કર્યું એ રીતના તમે પસાર કરો હો લ્યા એ ભાઈ કરક નહીં કરતા. હાનાનો જવાબ તો હલાય હો ભાઈ કો નહીં કહું લે અભી કર્યું માડી બોલે રા જે રીતના તમારા બાપ દાદા જીવન જીવતા એ રીતના તમે હાલમાં કરતા નથી. અને તમને દુઃખ હોય તો એ જ કારણ કે એક ખપ્પર જોગણી દરેકના પરિવારમાં નડે કે ઝઘડો કરાવે દીકરીઓને ધોણાવે. પેલા તો રથ નહીં કરતા એ વાતો કરતા હતા કે કોઈક નારીઓ હોય અને નારીએ દરેકના સમાજમાં કદાચ એક નારી જૂનું હતું લે તમારા બાપ દાદાએ વાત કરેલી હશે કે એ તો અમે જાણે પેલું અવન બાર એ રાતે કઈક રથ નીકળે. ખાસું ખોટું લ્યા દેવી શક્તિના રથ નીકળે અને એ રથમાં જાણે અમે અમારા ગોમને જાણે અમારા ગોમ વચ્ચે પેલું એક હવન બારીએ તમારા ફરિયા વચ્ચે એક હવન બારો તે અમુક ને કોઈક સતયુગ જોવા મળે અને રથ જોવા મળે રાતના ઘોડાઓ 12 થી 2 ના ગારામાં એવું કદાચ તમે સાંભળ્યું હશે હે ભાઈ. તો એ હવે તમે વિચાર કરો કે એટલું સતયુગ હતું અને જાણે રથ નીકળતા એવી માતા ખપ્પર જોગણી બેઠેલી અને તમે ના હાલમાં પૂજો તો જોગણી માતા કઈ જાય હે ભાઈ. તમારા બાપ દાદા તમારા દાદાના દાદા એ માતાને પૂજતા હે ભાઈ કે બાપ દાદાના દાદા પૂજતા અને હાલમાં તમે નથી પૂજતા તો હું એ માતા તમને છોડ દે માતા જતી થઈ જાય માતા કઈ જાય. તમે માતાને રાજી કરેલી હોય પ્રસન્ન કરેલી હોય એ જોગણી માતા કઈ જાય અને દરેકના પરિવારમાં દરેકના કુટુંબમાં જોગણી માતા બોલે બોલે ને તો પેલા તો તમે તમારા જોપે ખબર જો હો જોગણી માતાનું એક તમારા દીકરીઓ ધૂળતી હોય તમારા ઘરમાં કંકાસ બહુ થતો હોય
તો એક કારણ કે તમે એક નિવેદ આલ દો જોગણી માતાનું નામ માડી દરેકને સમૂહમાં કહો કે લાપસી શ્રીફળ અને 2 અગરબત્તી તમારા ઘરને ઝોપાની બહાર આલ દો અને જો તમારા ઘરમાં ઝઘડો કેમ ગમે તે થાય ને તો ગોડા હું કાળકા મટી જાઉં લે હાસું ખોટું કે દરેકની પેઢીમાં જોગણી માતાનું નળાવ હોય ને હોય. હવે બીજા નંબરમાં જોગણી માતાના નળાવ પછી આવે તો કોક તમારી તરિયાની કોક મશાણી મેલડી આવો. હાસું ખોટું કે મશાણી મેલડી આવે અને તમે ભક્તિ કરો કોક. હવે તો પેલા તો રામદેવ પીરની ભક્તિ કરતા માડી હાસું ખોટું માડી, કોક માડી. દેવની કોક બળિયા દેવની કોક રામદેવની કરતા અને જાણે કળિયુગ આવ્યો તો તમારી કુળદેવીને ઓળખતા થઈ જાય ને કે તાણે કોઈ તમારી કુળદેવીને ઓળખતા નતા. માડી માડી હા શું ખોટું? તો હું એવું કહું કે જેમ જેમ તમને દુઃખ પડવા મળ્યું એમ એમ તમે તમારી કુળદેવીને ઓળખાણ પડી. હા શું ખોટું? સાચું વાત. કુળદેવીની ઓળખાણ પડી પણ જે ભૂમિ પર તમે રહો એ ભૂમિ પરની કોઈક દેવી નડે માડી અને દરેકના પરિવારમાં તમારી અલગ અલગ તરિયાની દેવી હોય માડી હોય કે ના હોય હોય. તો કોક તરિયાની દેવીને રાજી કરવા માટે ભલે તમને કદાચ ખબર ના હોય તો ઘરની બહાર ઉકડીનું નિવેદ એક ઓધરું વાલ દેજો. એમાં જો તમારી તરિયાની દેવી સપને ના આવે ને તો ગોડાઓ તો મેલડી માતા મટી જાઓ. માડી માડી હાસું ખોટું? એટલે તમે ઘરની બહાર જેને જેને ખબર ના હોય કે અમારી તરિયાની દેવી કઈ તમે તમારી કુળદેવી આશાપુરા હરસિદ્ધિ ચામુંડા ગમે તે મહાકાળી ગમે તેને અપનાવતા હોય અને તમે સેવા ભક્તિ કરતા હોય પણ જો લગન તમારી તરિયાની દેવી જો લગન તમને ઓળખાણ નહીં પડે રાજી નહીં થાય તો સુધી તમારા દુઃખનું નિવારણ નહીં આવે. હું આવું માતા કહું. માડી માડી હાચું માં. હાસું ખોટું? તમારી કુળદેવીને રાજી કરવા માટે પેલા તો તમે તરિયાની દેવીને રાજી કરો. હવે તરિયાની દેવી એકલી ના આવે. હાસું ખોટું? લ્યા તરિયાની દેવી એકલી ના આવે. તરિયાની દેવી પસવાડે કોઈક એક દેવ આવે. એકના કદાચ બાપ દાદાના તાના જમાનામાં કોઈક દેવ લાયલા હતા. હમણાં જેવા પેલા લેખારેલી માતાઓ લાવે હે ભાઈ, હમણાં પેલી લેખારેલી માતાઓ લાવે ને એ જ રીતના પહેલાના જમાનામાં કોઈક દેવ લાવતા દેવ. હવે એ જ રીતના તમારે ગોગો તો કદાચ અમુકની પેઢીમાં પૂજાય. હે ભાઈ, માડી ધરતીનો ધણી ગોગો તો અમુકની પેઢીમાં પૂજાય. પણ તમને એક અનુભવ બતાવું. એ કયો દેવ તમારા ઘરમાં એ અનુભવ થતો હોય અને એ કારણ તમારા ઘરમાં જો જોવા મળતું હોય ને તો સમજી લેજો કે એ દેવનો તમારા તરિયાના દેવનો નળા હોવો જોઈએ ને જોઈએ. હાચું માડી હવે પેલા તો એ કે તમારા ઘરમાં હે ભાઈ તમારા ઘરમાં વાતમાં કોઈ ગુસ્સો કરી જાય. સમજો હલ્યા કે તમારા ઘરમાં કોઈ વાતમાં ગુસ્સો કરી જાય. શબ્દે કદાચ ગાળ બોલી જાય. હે ભાઈ શબ્દે ગાળ બોલી જાય. કદાચ બાપનું કીધેલું બેટો ના વાપરે ને બેટાનું કીધેલું બાપ ના વાપરે. માડી માડી હાસું ખોટું? હાચું. ભલે રામ કે બાપનું કીધેલું બેટો ના વાપરે ને બેટાનું કીધેલું બાપ ના વાપરે. અને જાણે લડાય તો કદાચ બાપ એમ કે હું ઘર છોડીને જતો રહું. માડી હાસું ખોટું? હાચું. તમે કદાચ દીકરો સેવા ભક્તિ કરતો હોય અગર બાપ સેવા ભક્તિ કરતો હોય અને દીકરો એવું કે હું ઘર છોડી જતો રહું, બાપ એવું કે હું ઘર છોડી જતો રહું. તમારા બે માંથી કદાચ એક એમ કહેતું હોય ને તો સમજજો એ બાપ નથી બોલતો, એ દીકરો નથી બોલતો, એ કોઈક નડતર રૂપે એ તરિયાનો કોઈક દેવ બોલે છે. માડી માડી સમજાય હાચું. ને? એ તરિયાનો કોઈક દેવ બોલે છે. અને જે તમે ભક્તિ કરો તમારી કુળદેવીના નામની, જે તરિયાના દેવીની તમને ભક્તિ અને તમને પ્રેરણા જાજી ને એના કારણે એ તરિયાનું ગમે તે તમને તમારા જીવનમાં તમારા પરિવારમાં ગમે તે નડતર કરતું હોય ને એ દેવ એ તમારો પરિવાર છોડીને ભાગવાના હે. હું આવું માતા. માડી 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 એ કયું દેવ હોય કે તમને ગારો બોલાડે, તમને ના કરવાનું કાર્ય કરાવે તો સમજી લેવો એ કોક અઘોરી મહારાજ નો કોક હોય. માડી માડી હે ભાઈ કે અઘોરી મહારાજ નો કઈ કે તમારા જમીન પર પેરો હોવો જોઈએ, તમારી ભૂમિ પર પેરો હોવો જોઈએ. તારે તમને એવા અનુભવ થાય કે હું તો ઘર છોડ દઉં. પણ કોઈને તમારા ઘરમાં તમે ગોઠો ના. માડી માડી હાસું ખોટું? તમે તમારા ઘરમાં કોઈને ગોઠો ના અને કોઈનું કીધું કરો ના અને તમે તમારું ઘર છોડીને તમને બહાર કોમે જવાનું થાય. તમને ઘરમાં કોઈ આમ શાંતિ ના મળે. તમારા ઘરમાંથી તમે કદાચ બહાર નીકળી જાવ. મોટે ભાગે દીકરાઓનો અનુભવ થાય હો માડી માડી કે જો લગ્ન ઘરમાં હોય તો ઘરમાં તમને કઈ સારું લાગે નહીં. જાણે ઘર છોડ દો કદાચ ઘરની બહાર ઉભા રહો તો એવું લાગે કે હાશ એવો અનુભવ થાય તો સમજવું કે કોઈક તમારો અઘોરી મહારાજ હે.
માડી માડી હાસુ ખોટું હાસુ, હાસુ. હવે જેને જેને એવા અનુભવ થતા હોય એનું એક અઘોરી મહારાજને બગાડવાનું એક નિવેદ છે. હાસુ ખોટું કે એક શ્રીફળ અને હુખડી અઘોરી મહારાજના નામની હાલ દેજો અને એમાંથી કદાચ તમે એક ભાવ અને એક પ્રેમથી તમે હાલશો ને તો ગોડાએ અઘોરી મહારાજને જવું પડે. હું આવું માતા. માડી માડી અને જો સુધી તમે કોક તરિયાના દેવ તરિયાની દેવી કે ખપ્પર જોગણી કે ફરતી જોગણીઓનું નિવેદ નહીં આલો તો લગન તમારા પરિવારમાં દુઃખ ને દુઃખ જ રહેશે. હું આવું માતા. માડી માડી હાસુ ખોટું હાસુ માડી. તમને ખબર ના હોય તો તમે છૂટું નિવેદ આલ દો. હે ભાઈ કે તરિયાની દેવીનું છૂટું આલ દો, કોક અઘોરી મહારાજનું આલ દો. અઘોરી મહારાજ હોય અગર ના હોય પણ એ ભૂમિ પર એ દેવતા દેવી ગમે તે હોય પણ એને રાજી કરો ને રાજી કરો. એક શ્રીફળમાં કોઈ તમે એના માણસ થઈ નહીં જવું. આવું માતા. માડી માડી હાસુ ખોટું. હાસુ. અને જો કદાચ એક શ્રીફળમાં જો તમે કદાચ માલદાર બની જતા હોય તો શ્રીફળ ના હાલતા. માડી હે ભાઈ ભલે રામ. એટલે તમે કહો અઘોરી મહારાજને શ્રીફળને સુખડીના અગરબત્તી આલ દેજો. હવે ફરી કે તમે કદાચ રાત્રે ઊંઘો, હે ભાઈ કે રાત્રે ઊંઘો તો ને ઊંઘીને ઉઠો તો કોક તમારા શરીરમાં કોઈક એવું કડવાહટ જેવું મુખ થઈ જાય. માડી થાય ને એવો અનુભવ થાય. અમુક ને થાય કે રાત્રે જાણે ઊંઘે અને જાણે કડવાહટ જેવો અનુભવ થાય ને તો સમજવું કે કોક એ તરિયાનો કોક બળિયા દેવ હોવો જોઈએ. માડી માડી અને એના કારણે તમારા બાપા દાદા બળિયાદેવને રાજી કરીને બે અગરબત્તી બારી હશે તમારા પરિવારમાં. એટલે એ જ બળિયાદેવ તમારા પરિવાર પર તમને તકલીફ આલે જ પણ તમને ખબર હોય નહીં. તમને કઈ રીતના ખબર કે તમને કોઈ સાચું સમજણ આલો વાળું મળે તો તમને ખબર પડે. માડી હાસુ ખોટું હાસુ માડી. કોઈ સમજણ વગર તમને ખબર પડે નહીં. ભલે રામ. હવે બીજું ભલે રામ. હવે માડી રામ જો કહેવા જેવું તો કહી દીધું પણ મોટામાં મોટી મહત્વની વાત હું માતા કહી દઉં. હે ભાઈ બહુ મોટામાં મોટી વાત કે કદાચ કોઈક એવું કહેતું હોય કે કોઈક ગોગડિયા ધોમની ગાદી ચાલે. હે ભાઈ અને કદાચ કોઈક એવું કહેતું હોય જેવી ગાદી ચાલે લેડું જોવા આવું. માડી એવા કદાચ કોઈક ચરબીના ભરે લાયલા હોય મને પેલા તો મારા રામ. માડી રામ રામ હાસુ ખોટું. હાસુ માડી રામ. અને જો કદાચ કોઈ ચરબીના ભરે લાયલા હોય ને કોઈ ગોગડિયા તમને ગાદીનું કોઈ પારખું લઈ જોવું એ મને પેલા મારા આશીર્વાદ. માડી માડી ભલે રામ. પણ એ દુખિયાનો અલગ આશીર્વાદ આવે આલુ અને મને કઈક અલગ આશીર્વાદ આલુ. માડી આશીર્વાદમાં ફેર હોય. હું માતા એવું કહું કે જો કદાચ કોઈ મારા પારખો કરવા આવ્યો હોય તો મને એક વાત કરું કે મારા દીકરાના સુરે મારા દીકરાના મુખે એક સરસ્વતીનો વાસ મેં માતાએ કરાવ્યો. માડી 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 હાસુ ખોટું હાસુ માડી તો જ મારો દીકરો અને જાણે હું મહાકાળી માતા રાવણોની કુળદેવી મળી અને મળ્યા પછી મેં સરસ્વતીનો શેડો પકડ્યો. મેં જાતે મહાકાળી અને મારા દીકરાને મેં મુખ પર બેસાડી દીધી. તાણે ગોડાઓ પોસ કલાકોથી મારા દીકરાથી બોલાય. માડી માડી હાસુ માડી હાસુ ખોટું. હાસુ, હાસુ. અને તમે જો કદાચ અહીં મેટર કરાવો તમારા દુઃખનું નિવારણ લાવવા આવો અને ખાલી 5 મિનિટ 10 મિનિટ બેસો તો એટલી વારમાં તો મને તો માતાને હોભરાય ના એટલું બધું મોઢામાં બોલો તો માતા તમને 5 કલાકોથી બોલતી હોઉં. માડી માડી હાસુ ખોટું. આ તો દરેકને આ વાત નહીં કહેતી હો. જે પારખું કરવા આવ્યા હોય એઓને કહું કે આજે હે હા મારું નામ લઈને નહીં કેવું ને કે મારો એટલો પાવર કે ગોળો ઉભો થાય એમ કહું ને ઉભો થઈ જાય. માડી માડી હાસુ ખોટું. હાસુ માડી. કદાચ તમારા પરિવારમાં દુઃખ હોય અને એમ કહું કે પેલો શંકર નામનો હતો તો 100% હોય કે ના હોય તો બધા મારા સાનિધ્યમાં આવ્યા પછી કોઈ મારું પારખું લેવા આવ્યા હોય તેનું નામ હું ના જોડી શકું. જોડે ભલે રામ. હાસુ માડી. ભલે જુઓ કે 5 કલાકોથી મારા દીકરાને બોલાડતી હોય હે ભાઈ તમારે કદાચ 5 મિનિટે ના બોલાતું હોય એ કઈ એક કુળદેવીનો અને સરસ્વતીનો વાસ હોવો જોઈએ. માડી માડી હાસુ ખોટું. હાસુ માડી. હવે તમે બીજા નંબર હોય કે તમે મારા સાનિધ્યમાં આવો હે ભાઈ કે કદાચ અહીં મારા સ્ટેજ પર આવો મારી હોમે બેસો તો ગોડાઓ તમે પલોઠી વાળીને બેસો કે જેમ તેમ બેસો પણ 5 મિનિટ જો એકને એક પલોઠી બેસી જાવ તો માતા તમને મોનું. માડી માડી હાસુ માડી હાસુ ખોટું. હાસુ, હાસુ. બેસાય ખરું ના. તો વિચાર કરો મારો દીકરો 5 કલાકોથી ચામનો બેસતો હશે માડી માડી એ ભાઈ. હાસુ માડી ભલે રામ. માડી. એટલે જો મારું જો કદાચ
સત જોવું હોય ને તો ખાલી જો મારો ચહેરો જોઈને જ ગોડાઓ તમને ખબર પડી જાય, મારી ગાદી જોઈને જ ખબર પડી જાય માડી માડી કે કોક ગોગડિયા દોમો સતની ગાદી ચાલતી અને કોક મહાકાળી માતાએ જાય પરચા પૂરેલા માડી રામ માડી રામ સાસુ ખોટું માડી. તો કદાચ દૂર દૂર સુધી મારો અવાજ સંભળાતો હશે હે ભાઈ માડી. અને તમને ગોડાઓ માઈક આલે તોય ગોડાઓ એક પેલા ખૂણા બેસેલા હોય ને એટલા નહીં ના સંભળાય માડી ખરું 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 અને સાચી કદાચ હું વાત માતા બોલું તો ગોડાઓ કદાચ અડધા ગામ સંભળાતું હોય લે સાચું, રામ. સાચું, સાચું. ખરી વાત માડી. એટલો મારા રોમે મને પાવર આલે હોય માડી, માડી. અને જો કદાચ એક બીજું મોટામાં મોટું કે કદાચ મેં તમને ટાઈમ આલું ને ટાઈમે જો તમારું કોમ ના કરું ને તો મારું રોમ મારું સત લૂટી જાય આ મારું એક સૂત્ર માડી હે માડી રામ માડી રામ સાસુ ખોટું માડી. આ મારું એક સૂત્ર હે કે જો કદાચ મારો દીકરો ભૂલી જાય અને જો મુખમાંથી એક શબ્દ નીકળી જાય એ શબ્દ પાછો પહે ખરો ના પે ના પહે ને બંદૂકમાંથી ગોરી કદાચ નીકળી જાય તો અંદર પહે એ જ રીતના મેં મારા દીકરાના આશીર્વાદ આલ્યા છે. હું માતા ધૂણવા આવું અગર ના આવું પણ જો કદાચ મારો દીકરો બોલી જાય કે આ થવું જોઈએ તો 100% હું માતા બનાવું એ માતા બેઠી આખું ખરું 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 હાસુ ખોટું કોકને એવો અનુભવ હોય કે આ તો દીકરો હવે માતા ધૂણી જ્યાં પછી તો ગોડા દીકરો જ હોય ને માડી માડી એવું થાય ને ખરું તમને માડી. તો ગોડા હું મારા દીકરાને ભૂનો ના મેલું હો ને માડી, માડી. ભલે રામ કે જો કદાચ એવું માતા ગાદી રચાઈ હોય ગોગડિયા ધોમમાં તો ગોડા વિરોધ કેટલા હોય માડી માડી હોય કે ના હોય વિરોધ કદાચ કોઈ ગાડી લઈને જાય તોય ગોડા રોડ વચ્ચે ગોડા બહુ વિરોધ હોય લે સાસુ માડી કે ગોડા આનું કોમ કઈ નાખશે માડી માડી ભલે રામ તો તમે વિચાર કરો કે મારા દીકરાને હુનો મેલું ખરી નહીં. એટલે ગોડા 5 મિનિટ ના હટું એ માતા બેઠી છું માડી માડી સાસુ માડી તારે મારા રોમે મને આટલું સત આલી હોય કે જો કદાચ તું રાવણના સમાજમાં ધૂણતી હોય ને તો તારા દીકરાને હાચવવામાં જો તારા દીકરાને હાચવી હકું તો ધૂણજે ને બાકી ધૂણતી ના એવા મારે રોમે મને આશીર્વાદ આલ્યા માડી અને માડી મેં મારા રોમને વચન આલ્યું કે જો મારા દીકરાનો વાર ઓકો થવા દઉં ને તો હું ગોળા મારા રોમણી મેં ભક્તિ નહીં કરી હોય સાચું ખોટું એટલે ગોડાઓ કદાચ હું માતા તો કદાચ ધૂણીને જતી રહું પણ પાછળ ખ્યાલ રાખજો હો કે આ કોણ હે દરેકને મારા રામ રામ માડી રામ દરેકને મારા આશીર્વાદ રામ માડી અરે રામ. આજ માતા તો હું બહુ બોલી જી હો માડી, માડી, અરે રામ, માડી. પણ જો એક બીજું કે જે મારા શબ્દો કદાચ જે તમે હોંભર્યા હોય હે ભાઈ તમે જે મારા શબ્દો હોંભર્યા હોય સેવકોને કહું ભાવિકોને માડી, કહું માડી. તમે તમારું નિવેદ ઘેર કર્યું અગર ના કર્યું હોય પણ 100% કરજો તો જ રવિવારે હું ફરી બોલું નહીં આવું હો માડી 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 સાચું ખોટું માડી પછી રવિવારે હું બોલીને જતી રહું અને તમે ગોડાઓ એ મારા શબ્દનું પાલન કરો ના તો ફરી રવિવારે હું ના બોલું હવે હું બોલું તમે આંખોને વાપરો નાખોને કાઢી નાખો તમારે બોલવાનું કરો અર્થ ખરો માડી તમારા દુઃખ જાય ખરું ના જાય ને તો તમારા દુઃખ કાઢવા માટે જે હું કહું એ કાર્ય કરી દેજો આખું મેચીને કરી દેજો તમને જો બદલાવ તમારા જીવનમાં ના આવે ને તો હું કોઈ ગોગડિયા તમને માતા મટી જાઉં માડી 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 દરેકને મારા આશીર્વાદ હો. ભલે રામ બોલ રામ માડી રામ રામ એકવાર ફરી ઉત્સાહથી રામ 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 દરેકને મારા રામ રામ તમારી કુળદેવીના રામ રામ હવે તમારી કુળદેવી બધી તમારો વાંચ્યો હો ભલે રામ બોલ બઢિયા અલ્પેશભાઈ સોમાભાઈ નાદર